العلی العظیم اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد للہ رب العالمین الصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین سیدنا و نبینا حبیب الہ العالمین بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا بقیت اللہ فی الارضین ولعنۃ اللہ علی اعدائہم اجمعین اما بعد بسم اللہ الرحمن الرحیم اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا اما بعد قال اللہ تبارک و تعالی فی القرآن الکریم بسم اللہ الرحمن الرحیم قل لا اسألکم علیہ اجرا الا المودۃ فی القربى تمام تعریف تمام حمد و ثنا તમામ શુક્ર પરોરદિગાર આલમ માટે કે જેણે આપણને આજના મુબારક દિવસે જશ્ને સકીના બિન્તુલ હુસૈન મનાવવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ. હું આપ તમામ હજરાતને એડવાન્સમાં મુબારકબાદી પેશ કરું છું અને આવો આપણે સૌ સાથે મળીને બારગાહ અહલે બેત અલૈહિસ્સલામમાં ખુસૂસન મૌલા હુસૈન જનાબે રબાબ અને મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની ખિદમતમાં એક સલવાતનો તોહફો પેશ કરીએ. ખરેખર મૌલા અબ્બાસ અલૈહિસ્સલામનું નામ સાથે એટલા માટે લીધું કે એ શક્ય જ નથી કે જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાને આપણે યાદ કરીએ અને મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ જે છે એ યાદ ન આવે. મશ્કે સકીના જે છે એ મશહૂર થઈ ગયું છે. અલમ હોય તો સાથે મશ્કે સકીના હોય છે. શાયર અહલે બેત કહે છે કે મેરે કશકોલ મેં અનમોલ નગીના રખ દે, मेरे कशकोल में अनमोल नगीना रख दे, ला के अब्बास की जुल्फ़ों का पसीना रख दे, ला के अब्बास की जुल्फ़ों का पसीना रख दे और साये हज़रत अब्बास रहेगा उस पर, साये हज़रत अब्बास रहेगा उस पर, अपनी बेटी का जो नाम सकीना रख दे, अपनी बेटी का जो नाम सकीना. તો શહેજાદી સકીના સલામુલ્લાહ અલૈહા તો દૂરની વાત છે, એમની અઝમત એમની શાન. અગર કોઈ પોતાની દીકરીનું નામ સકીના રાખી દે તો એ મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની ઝેર ઇનાયત રહેશે. હંમેશા જે છે એ આપની હિફ્ઝો અમાનમાં રહેશે. કહે છે કે દરેક વ્યક્તિ જે હોય છે એની પોતાની એક ફઝીલત હોય છે અને એક એના ખાનદાનની ફઝીલત હોય છે. માણસ બે રીતે મશહૂર હોય છે. એક તો દાખલા તરીકે સમાજમાં પોતે ડૉક્ટર જ છે તો એને લીધે એ ફેમસ છે, મૌલાના છે તો એને લીધે ફેમસ છે. પણ બીજો એક શરફ એ હોય છે કે એનું ખાનદાન જ ઊંચું હોય છે, જેને લીધે એ વ્યક્તિ મશહૂર હોય છે, જેને લીધે એ વ્યક્તિની ફઝીલત હોય છે. શહેઝાદી જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાની અઝમત અને એમની શાનનું શું કહેવું કે એમનું ખાનદાન પણ એટલું મશહૂર. બની હાશિમ જેમનું ખાનદાન, જેમના અજદાદમાં જોઈએ તો પંજતને પાક, રિશ્તા તમામ સરદારોની સાથે. બાપ જે છે એ જન્નતના જવાનોના સરદાર છે. 50 વર્ષ પહેલાં 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 50 વર્ષ
દાદી જે છે એ દુનિયાની તમામ औरतोની સરદાર છે. દાદા સૈયદુલ ઔસિયા, વસીઓના સરદાર છે. જદ્દે અમજદ સુલતાનુલ અંબિયા છે. અને જદ્દે માજેદા જે છે એ ઉમ્મુલ મોમિનીન મલેકતુલ અરબ છે. ત્યાં સુધી કે આપના ભાઈ એ પણ સરદાર છે, સૈયદે સજ્જાદ, અને આપની ફૂફી ખુદ સૈયદા જૈનબ છે. તો તમામ રિશ્તાઓ સરદારોની સાથે છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની જે છે એ આજે દુનિયામાં આપણે જોઈએ છીએ કે 1400 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ સાદાત હોય છે, આલે રસૂલ હોય છે, તો એ ફખ્ર કરે છે કે અમે આલે રસૂલ છીએ. દુનિયા એનો એહતરામ કરે છે કે ભાઈ આ સાદાત કિરામમાંથી છે. તો અલ્લાહ રે અઝમતે જનાબે સકીના કે જે ખુદ સાદાતની બીજી નસ્લમાંથી ત્રીજી નસ્લમાંથી છે, એમનો મકામ, એમનો મર્તબો શું કહેવાય. ઝિયારતનામાની અંદર આપણે પઢીએ છીએ, અસ્સલામુ અલૈકે યા બિન્ત સુલતાનિલ અંબિયા. સલામ થાય તમારી ઉપર એ અંબિયાઓના સુલતાનની બેટી, મતલબ પૈગંબર ઇસ્લામની દુખ્તર. અગર રસૂલ ખુદાની દુખ્તર છે તો એનો મતલબ આપ જે છે જનાબે ઈસાની પણ દુખ્તર છે, આપ જે છે જનાબે આદમની પણ દુખ્તર છે, આપ તમામ અંબિયાઓની દુખ્તર છે. તમામ અંબિયાઓની જે દુખ્તર એ બીબી સકીના સલામુલ્લાહ અલૈહા. ત્યાં સુધી આપના બારામાં કહેવામાં આવે છે ઝિયારતનામાની અંદર કે સલામ થાય તમારી ઉપર એ નબીની દુખ્તર કે જે સાહેબે હૌઝ અને લેવા છે. ઇન્શાલ્લાહ ઝિયારતનામામાં આપણે પડશું કે રસૂલ ખુદાની એક ફઝીલત એ છે કે આપ હૌઝે કૌસરના માલિક છે, લેવાઉલ હમ્દના માલિક છે. એક મશહૂર મારૂફ કિતાબ છે જેની અંદર રિવાયત મોજૂદ છે. અલ્લાહના રસૂલ મૌલાએ મુત્તકિયાન અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ફરમાવે છે કે યા અલી, અલ્લાહે મને 3 એવી ફઝીલત આપી છે જેમાં તમે મારી સાથે શરીક છો, અને અલ્લાહે તમને 3 એવી ફઝીલત આપી છે જેમાં તમારી સાથે કોઈ શરીક નથી. તમને 3 એવી ફઝીલત મળી છે જેમાં હું પણ નથી શરીક, અને મને 3 એવી ફઝીલત મળી છે જેમાં તમે મારી સાથે શરીક છો. કહે છે કે મને જે 3 ફઝીલત મળી છે એમાં તમે મારી સાથે શરીક છો. હું સાહેબે હૌઝે કૌસર છું, હૌઝે કૌસરનો માલિક છું. તમે સાકીએ કૌસર છો. હું સાહેબે લેવાઉલ હમ્દ છું, જે કયામતના દિવસે જે પરચમ ઉપાડવામાં આવશે, લેવાઉલ હમ્દ, હું એનો માલિક છું, તમે એના ઉઠાવવાવાળા છો. અને હું જન્નત અને જહન્નમનો માલિક છું, તમે કસીમુન નાર વલ જન્નત છો, જન્નત અને જહન્નમ તકસીમ કરવાવાળા છો. તો મારી સાથે તમે આ 3 ફઝીલતમાં શરીક છો. તમને જે 3 ફઝીલત મળી છે એ ફઝીલત મને નથી મળી. તમને જેવા ભાઈ મળ્યા છે મારી જેવા, એવા મને જે છે ભાઈ નથી મળ્યા. તમારા ભાઈ રસૂલ ખુદા છે, બરાબર. તમને જે ઝૌજા મળી છે મને એ નથી મળી, અને તમને જે ફરજંદ મળ્યા છે હસન અને હુસૈન જેવા, મને નથી મળ્યા. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો અલ્લાહના રસૂલ સાહેબે હૌઝે કૌસર છે, અને એમની દુખ્તર જે છે એ બિનતે હુસૈન સકીના સલામુલ્લાહ અલૈહા. આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત જે છે આગળ ઝિયારતનામાની અંદર બયાન થઈ કે સલામ થાય તમારી ઉપર એ ઔસિયાઓના સરદારની દુખ્તર સુલતાનિલ ઔસિયા. સલામ થાય તમારી ઉપર કે જેમની વિલાદત કાબામાં થઈ અને જેમની શાદી આસમાનમાં થઈ. શું કીધું? એ સકીના સલામુલ્લાહ અલૈહા તમારી પર સલામ થાય કે તમે એની દુખ્તર જુઓ કે જેમની વિલાદત કાબામાં થઈ અને શાદી જેમની આસમાનમાં. તમામ મોરખીન, તમામ મુસલમાનો આ વાતના જે ગવાહ છે. આજે કાબાની દીવાર પણ ગવાહ છે કે કાબાની અંદર જે છે મૌલુદે કાબા એ આપણા ઇમામ છે. અને આજે આ દીવારને જે છે એ મિટાવવાની ઘણી કોશિશ કરવામાં આવી છે નિશાન, પણ એ મોજીદો છે
એ અલ્લાહની નિશાની છે કે એ જે છે હરગીઝ મટી નથી શકતી. તો આ શરફ જે છે એ આપણા ઇમામ અલૈહિસ્સલામ અને જનાબે સકીનાના દાદાનો શરફ છે. કીધું આ બિનતે વલીયુલ્લાહ છે, ઓખતે વલીયુલ્લાહ છે. વલીયુલ્લાહની દીકરી પણ છે, વલીયુલ્લાહની ભત્રીજી પણ છે, વલીયુલ્લાહની બહેન પણ છે. આપ સલામુલ્લાહ અલૈહા જે છે એમની અઝમત એટલી બધી છે કે આપના બેશુમાર અલકાબ છે. તમે જો દુનિયાની અંદર લકબ જે છે એ ઇન્સાનનો શરફ, એની ડિગ્રી, એનો મર્તબો બયાન કરે. જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાના બેશુમાર લકબ છે. તકિયા અને નકિયા, તકવાવાળા, પરહેઝગાર, પાક પાકીઝા. તમે જો 3-3.5 વર્ષની ઉંમર હતી પણ તકવાનો એવો મેયાર છે કે રોઝે આશુર જ્યારે શામે ગરીબાના આપના દામનમાં આગ લાગી, આપણે સાંભળીએ છીએ મસાહેબને, તો એક લશ્કરનો સિપાહી, જે દુશ્મન લશ્કરનો સિપાહી હતો, એ આ દામનની આગને બુઝાવવા આગળ વધે છે તો આપ સલામુલ્લાહ અલૈહા એને મના કરી દે. કહે છે કે મને ટચ ન કરો, મને ટચ ન કરો, હું રસૂલ ઝાદી છું, હું ઔલાદે રસૂલમાંથી છું, હું સાદાત છું, ના મહેરમ મને ટચ ન કરે. આ છે તકવાનો મરતબો, તકિયા અને નકિયા. ત્યાં સુધી કે આપ જે છે એટલી બધી જે છે આપને ફિકર હતી પાક દામનીની અને પડદાની કે જ્યારે શામે ગરીબા આપને જ્યારે તમાચો મારવામાં આવ્યો, બેહોશ થઈ ગયા અને જ્યારે હોશમાં આવ્યા તો સૌથી પહેલો સવાલ શું કર્યો હતો ખબર છે? કે પોતાની ફૂફીની આગોશમાં સર હતું, કીધું કે તમારી ચાદર ક્યાં છે? આ માણસને ક્યારે આવો સવાલ થાય કે જ્યારે એને એટલી બધી ફિકર હોય, જ્યારે એની કેર એટલી બધી લેતા હોય, તો કીધું તમારી ચાદર ક્યાં છે? તો આપ સલામુલ્લાહ અલૈહા તકિયા અને નકિયા, ફાઝિલતુ સગીરા હતા. ફાઝિલતુ સગીરા, બચપણની અંદર પણ ફાઝિલા મતલબ જે આજે એક આલિમે દીન મોટો મકામ મેળવે છે ભણી ગણીને, આ એ હાલત જે છે એ ઇલ્મે લદુન્નીના માલિક. કારણ કે દુખ્તરે રસૂલ છે, બિનતે મૌલા અલી છે, બિનતુલ હુસૈન છે. મળે છે કિતાબોની અંદર કે આશુરાના દિવસે જનાબે અલી અસગર જે છે એ સહીફે ફાતિમિયા અને જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહા જે કિતાબ જે લખી હતી, જે 75 દિવસ આપ જે છે એ બાબાની વફાત પછી જે કિતાબ લખવામાં આવી હતી, જેમાં કયામત સુધીના અહેવાલ બયાન કરવામાં આવ્યા છે, એ કિતાબનો મુતાલિઓ જનાબે અલી અસગર કરતા હતા. અગર 6 મહિનાના અલી અસગર જો મુતાલિઓ કરતા હોય તો જનાબે સકીના નહીં કરતા હોય? આપ સલામુલ્લાહ અલૈહા ફાઝિલતુ સગીરા હતા. આપની અઝમત જે છે એ એટલી બધી અઝીમ છે કે આપને રઝિયા અને મરઝિયા કહેવામાં આવે છે. અલ્લાહની તકદીર ઉપર રાજી અને અલ્લાહ એમની પર રાજી. ત્યાં સુધી કે આપનો એક લકબ છે મઝલુમા, શહીદા, સિદ્દીકા, મુમતહેના. સૈયદ શોહદાને જે સૌથી શદીદ મોહબ્બત કરતા હોય તો એ જનાબે સકીના છે. જનાબે સકીનાની જે શહાદત થઈ છે એ ઇમામ હુસૈનની મોહબ્બતમાં થઈ છે. કારણ કે આપ જે પોતાના બાબાને એટલી બધી મોહબ્બત કરતા હતા, એટલી બધી મોહબ્બત, અને ઇમામ હુસૈન પણ પોતાની આ દુખ્તરને એટલી બધી મોહબ્બત કરતા હતા કે શું કહે છે? લ અમરુક ઇન્ની લ ઓહિબ્બુ દારન ફીહા સકીના વર રબા. તમારી જિંદગીની કસમ, મને એ ઘર વધારે પસંદ છે જે ઘરની અંદર સકીના અને રવા હોય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ આવી રીતે કહીને શું બતાવે છે કે મને મારી બેટી સકીનાથી કેટલી બધી મોહબ્બત છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા ઇમામ હુસૈન જે છે પોતાની આ દુખ્તરને એટલી બધી મોહબ્બત કરે છે કે અગર કોઈ એનો વાસ્તો આપી દે તો એની દુઆને કબૂલ થઈ જાય, એની મુશ્કેલી દૂર થાય છે, એની બીમારી રફે દફે થઈ જાય. શેખ અબ્બાસે કુમ્મી જેને આપણે ઓળખીએ છીએ, સાહેબે મફાતિહુલ જિનાન, મફાતિહુલ જિનાનના લેખક,
અને ઘણી બધી કિતાબો લખી. એમના દીકરા મોહદ્દિસ ઝાદે, અલી મોહદ્દિસ ઝાદે, એમના બારામાં મળે છે કે એક દિવસ, કારણ કે તેઓ પણ આલિમે દીન હતા, મુકર્રીર હતા, મજલિસો પડતા હતા, મહેફિલો પડતા હતા. કહે છે કે રજબ શાબાનના દિવસો હતા અને મને જે છે એ ગળામાં દુખાવો પડ્યો, અને દુખાવો એટલો બધો જોરદાર કે બોલાતું નહોતું, સોજો આવી ગયો. હું ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે તપાસ કરી અને કીધું કે ભાઈ તમારું જે સ્વર યંત્ર છે એની નસ સુકાઈ ગઈ છે, અને હું તમને સલાહ આપું છું કે તમે બોલવાનું બિલકુલ બંધ કરી દો. કોઈ પણ તમારે કામ હોય તમે બીજાને લખીને કહો. તમે જેટલું બોલશો નહીં, ચૂપ રહેશો, એટલું જલ્દી સારું થશે. કહે છે કે મારું કામ જ બોલવાનું છે, મજલિસો પડવી, તકરીરો કરવી, વાઝો નસીહત કરી, ખુતબા દેવા, બધામાં બોલવું પડે, આમ કેમ ચાલશે? તો કે નહીં, બિલકુલ આરામ કરવો પડશે, બિલકુલ ચૂપ રહેવું પડશે. કહે છે કે હું માયુસ થઈ ગયો, દવા લઈને ઘરે આવ્યો. પછી ઇમામ હુસૈનથી તવસ્સુલ કર્યું ત્યાં સુધી કે કોઈ શિફા ન હોય. અને એક દિવસ ઝોહર અને અસરની નમાઝ પછી મેં ફરી ઇમામ હુસૈનથી તવસ્સુલ કર્યું, આજીજી અને ગીડગીડાઈને ઇમામ પાસે દુઆ કરી, અને એ વખતે મને ઊંઘ આવી ગઈ. ખ્વાબની અંદર હું જોઉં છું કે એક નૂરાની રૂમ છે, જેની અંદર એક હિસ્સો નૂરવાળો છે અને એક હિસ્સામાં અંધારું છે. મેં જોયું તો ખુદ મૌલા હુસૈન એની અંદર તશરીફ ફરમા હતા. એટલે મેં ફરી ઇમામની બારગામાં જઈને તવસ્સુલ કર્યું, આજીજી કરી અને મારી જે છે એ ફરિયાદ કરી. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું કે પહેલાં સૈયદને કહો કે મારી બેટી સકીનાની મુસીબત બયાન કરે, એના જુમલા બયાન કરે. મેં જોયું તો ખૂણામાં એક સૈયદ બેઠા હતા અને એ મારા બનેવી જ હતા, સૈયદ મુસ્તફા તબાતબાઈ. કહે છે કે મેં એમને જઈને કીધું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું કે તમે મરસિયાના બંધ પડો. કહે છે કે એ મરસિયા પડે છે અને હું ગિરિયા કરું છું, અને જ્યારે હોશમાં આવ્યો, જ્યારે જાગ્યો તો જોઉં કે મારું ગળું જે છે એકદમ નોર્મલ થઈ ગયું, બીમારી દૂર થઈ ગઈ. જ્યારે હું ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે જોયું, કારણ કે એ પણ શિયા હતો, કહે છે કે આ ફકત અને ફકત એટલે બેત અલૈહિસ્સલામની નવાઝિશ છે. એની આંખોમાં આંસુ આવી ગયા અને કહે છે કે આ લા ઇલાજ બીમારી હતી, પણ તમને જે છે ઇમામ હુસૈનની દુઆથી, જનાબે સકીનાની દુઆથી તમને જે છે શિફા. તો જનાબે સાબ સલામુલ્લાહ અલૈહ અઝીમુલ મરતબત 3-4 વર્ષનો સીન છે, પણ મુશ્કેલીઓ જે છે ફટાફટ દૂર કરે છે. મુશ્किल गुशानी पोतरी है ने, कह जे कि मुश्किलों में जो कभी मेरा सफ़ीना आया, शायर कहे जे कि मुश्किलों में जो कभी मेरा सफ़ीना आया, मायूसी हद से बड़ी और रुख पे पसीना आया, इमदाद को मेरे अब्बास और अली आ गए, होठों पे मेरे जो सिर्फ नामे सकीना है, होठों पे जो सिर्फ मेरे नामे सकीना. खाली या सकीनाનો નારો કોઈ કહી દે તો એની મદદે મૌલા હુસૈન, મૌલા અબ્બાસ, મૌલા અલી જેસી આવી જાય છે. કારણ કે એમનો એટલો બધો શરફ છે, એટલી બધી બુઝુર્ગી છે, એમના પ્રત્યે એટલી બધી મોહબ્બત છે, બેશુમાર કરામતો આપનાથી વારિદ થયેલી છે. એક હોસ્પિટલની અંદર તો એક જે શિયા મરીઝ હતા, એને બીમારી થઈ ગઈ હતી, લકવો થઈ ગયો હતો. કહે છે કે મેં તવસ્સુલ કર્યું, મને શિફા મળી ગઈ. મેં હોસ્પિટલમાં બધા દર્દીઓને તવસ્સુલનો તરીકો શીખવાડ્યો, એ લોકોએ પણ જ્યારે આનાથી તવસ્સુલ કર્યું તો એમને પણ શિફા મળી. તો આપ સલામુલ્લાહ અલૈહથી તવસ્સુલ કરવાના ઘણા બધા તરીકાઓ છે. ઉલમા બયાન કરે છે કે અગર કોઈ શખ્સ બીબી સકીના સલામુલ્લાહ અલૈહથી મુતવસ્સિલ થવા માંગે તો સૂરે મરિયમની તિલાવત કરે, સૂરે મરિયમ પડે
અને આપ સલામુલ્લાહ અલૈહાને હદિયો કરી દે અને પછી પોતાની હાજત તલબ કરે, એની હાજત પૂરી થશે. બીજો તરીકો છે હદીસે કિસ્સા પડે. હદીસે કિસ્સા જે એકદમ જે આપણા માટે તો આસાન છે, કારણ કે વારંવાર આપણે પડતા હોઈએ છીએ. હદીસે કિસ્સા ઇન્સાન પડે, બીબીને હદિયો કરી દે અને અલ્લાહની બારગાહમાં વાસ્તો દઈ દુઆ કરે. ત્રીજું દુઆએ તવસ્સુલ પડે. દુઆએ તવસ્સુલ ખાલી એવું નથી કે મંગળવારે જ પડવી, બરાબર? ઇન્સાન જે છે એ રોજ પડી શકે છે, જ્યારે પડવી હોય ત્યારે પડી શકે છે. એ પડે અને આપ સલામુલ્લાહ અલૈહિથી મુતવસ્સિલ થાય. ચોથો તરીકો એ છે કે ઇન્સાન 21 વખત અમ્મય યજીબુલ પડે, 21 વખત, અને આપ સલામુલ્લાહ અલૈહિને હદિયો કરી દે અને પોતાની દુઆ તલબ કરે. પાંચમો તરીકો એ છે કે ઝિયારત નામું જે છે આપણું, એ ઝિયારત પડે અને તવસ્સુલ કરે અને પોતાની હાજત પેશ કરે. ત્યાં સુધી કે આપની શાનમાં મનકબત બયાન કરે, આપની શાનમાં મરસિયા બયાન કરે આપની ખિદમતમાં, અને આંસુ આવે, રોવા જેવી શક્લ કરે. ઇન્સાનની જે છે એ હાજત પૂરી થશે, બીમારી દૂર થશે. ત્યાં સુધી અમુક જુમલા પણ બયાન કરવામાં આવ્યા છે કે જે જુમલા થકી આપ સલામુલ્લાહ અલૈહિથી મુતવસ્સિલ થે. યા ગિયાસલ મુસ્તગીસીન અગિસની બે મકામે સૈયદા રૂકૈયા. રૂકૈયા પણ આપનું એક નામ છે. આપણે ઇરાકની અંદર, ઈરાનની અંદર રૂકૈયા નામ વધારે ફેમસ છે. કીધું કે યા ગિયાસલ મુસ્તગીસીન અગિસની બે મકામે સૈયદા રૂકૈયા અદ્રિકની. યા ગિયાસલ મુસ્તગીસીન બે મકામે નૂરે સૈયદા રૂકૈયા અદ્રિકની. યા ગિયાસલ મુસ્તગીસીન અગિસની બે મકામે શફાતે સૈયદા રૂકૈયા અદ્રિકની. આવી રીતના પડે, ઇન્શાઅલ્લાહ એની હાજત જે છે એ પૂરી થાય. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલવાત. મોટી મોટી બીમારીઓ ક્યારેય પણ ઇન્સાને જે છે એ માયુસ ન થવું જોઈએ. કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પરેશાની હોય, ગેર લોકોની હાજત પૂરી થાય છે. તમે જુઓ, લેબનોનની અંદર એક ક્રિશ્ચન ફેમિલી હતું જેની દીકરી અપાહિજ થઈ ગઈ, લખવાની અસર. હવે લેબનોન જે છે એ આમ તો ડેવલપ કન્ટ્રી છે, બરાબર? ત્યાં મોટા મોટા ડૉક્ટરો છે, સર્જન છે, પણ એ ક્રિશ્ચન ફેમિલીને ત્યાં શિફા ન મળે. બેલ આખિર તેઓ સિરિયા આવ્યા. સિરિયા આવ્યા અને ત્યાં જે છે એ એક હોટલમાં રોકાણ કર્યું, એક જગ્યાએ જે છે ઘર લીધું અને પછી ત્યાં રહ્યા. અમુક દિવસોમાં મોહરમ મહિનો શરૂ થયો, આશુરાનો દિવસ આવ્યો. કહે છે કે એ ખાતુનને ખબર પડી કે લોકોના ટોળે ટોળા સિયા લિબાસ પહેરીને હરમે જનાબે સકીના તરફ જઈ રહ્યા. પૂછ્યું કે આ શું છે? જ્યારે એને હકીકત ખબર પડી કે આ દુખ્તરે રસૂલ છે, આ ઇમામ હુસૈનની દુખ્તર છે, અને એમની અઝમત, એમના મસાહેબ, એમને જ્યારે ખબર પડી તો એ પોતે પણ જે છે એ મરાસીમે અઝાની અંદર શરીક થઈ ગઈ. દીકરી ઘરે બેઠી છે અને પોતે જે છે એ હરમે રૂકૈયા સલામુલ્લાહ અલૈહાની અંદર આવે છે અને ગિરિયાઓ જારી કરે. ત્યાં સુધી કે કોઈએ એને કીધું કે જાઓ, તમારી દીકરીને સારું થઈ ગયું છે. તો એ ફટાફટ જે છે ઘરે આવી, દરવાજો ખોલ્યો. શું જોયું કે એની દીકરી જે છે એ રમી રહી છે, જે ચાલી નહોતી શકતી, રમી રહી છે. પૂછ્યું કે બેટી શું થયું? કહે છે કે તમે ગયા પછી એક દીકરી આવ્યા. મેં પૂછ્યું કે તમારું નામ શું? તો એમણે કીધું સકીના. એમણે મને કીધું કે ચાલ આપણે સાથે રમીએ. તો મેં કીધું હું ઊભી નથી થઈ શકતી. તો કીધું કે હાથ લાંબો કર્યો અને કીધું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કે અને ઊભી થા. અને મેં જે છે હાથ આપ્યો, બિસ્મિલ્લાહ કીધું અને હું જે છે એ ચાલવા લાગી. અત્યાર સુધી અમે સાથે જ રમતા હતા, તમે જેવા આવ્યા અને એ જે છે એ ચાલી ગયા. અને એ ખ્રિસ્તી ઓરત ત્યાર પછી જે છે એ મુસલમાન થઈ ગઈ, શિયા થઈ ગઈ. તો આવી રીતે આપ સલામુલ્લાહ અલૈહા, કારણ કે બાબા જે છે હિદાયતના ચિરાગ છે, તો જનાબે સકીના થકી પણ ઇન્સાનોની હિદાયત થાય છે. કહે છે કે આપ સલામુલ્લાહ અલૈહાની એટલી બધી અઝમત છે કે એક પૈગામ જનાબે સકીનાનો આપણે સાંભળી લઈએ. જનાબે સકીના ખુદ કહે છે કે
શામે ગરીબાના જ્યારે હું મારા બાબાની તલાશ કરતી કરતી મક્તલમાં પહોંચી તો કપાયેલી ગરદનમાંથી અવાજ આવી, એ બેટી સકીના, જાઓ મારા શિયાઓને કહેજો કે શિયતીમાં ઇન શરીફ તુમ માઝ બિન ફઝ કરુની ઔ સમે તુમ બે ગરીબિન ઔ શહીદિન ફંદગુની, કે એ મારા શિયાઓ, જ્યારે તમે ઠંડુ પાણી પીવો તો મારી પ્યાસને યાદ કરજો. તો જ્યારે પણ આપણે પાણી પીએ, ખુશગવાર પાણી, ઠંડુ મતલબ એવું નહીં કે ફ્રીજનું જ પાણી, મીઠું પાણી આપણે પીએ તો ઇમામની પ્યાસને યાદ કરીએ. અને યાદ કરતી વખતે શું કહીએ? સલવાતુલ્લાહ અલ હુસૈન વલ્લાનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન. કહે છે કે જે આવી રીતે કહેશે 1,00,000 નેકી એને મળશે, 1,00,000 ગુનાહ માફ થશે, 1,00,000 દરજ્જા બુલંદ થશે, 1,00,000 ગુલામોને રાહે ખુદામાં આઝાદ કરવાનો સવાબ મળશે. અને કયામતને દિવસે એનું દિલ જે છે એ ખુશખુશાલ હશે, એના દિલને સુકૂન મળેલું હશે. તો આ જનાબે સકીનાનો પૈગામ આપણે જે છે એ ડેઇલી માટે પોતાની જે છે રૂટીન બનાવી દઈએ કે જ્યારે પણ પાણી પીએ, ચા પીએ, કોઈ પણ કોલ્ડ ડ્રિંક પીએ તો ઇમામ હુસૈનની પ્યાસને અચૂક યાદ કરીએ, ઇમામના કાતિલો ઉપર જે છે એ લાનત કરીએ. અને ખરેખર કહે છે ને શાયર, આખરી વાત કે કારણ કે ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો પણ દિવસ છે, જુમ્માનો દિવસ, ને જ્યારે હઝરતનો ઝુહૂર થશે ત્યારે જ જનાબે સકીના ઉપર થયેલ જુલ્મનો જે છે બદલો લેવામાં આવશે. કહે છે કે જનાબે સકીના ખૂબ ગિરિયા કરતા હતા, પણ જ્યારે હઝરતનો ઝુહૂર થશે ત્યારે આપ જે છે એ હસશે. શાયર કહે છે કે સિતમ કા ખૌફ ન હોગા તેરે ઝુહૂર કે બાદ, હસેગી ખુલ કે સકીના तेरे ज़हूर के बाद, हंसेगी खुल के सकीना तेरे ज़हूर के बाद, और अभी तो अपने भी रखते हैं उंगलियां मुंह पर, आम अभी तो रखते हैं अपने भी उंगलियां मुंह पर, करेंगे खुल के तबर्रा तेरे ज़हूर के बाद, करेंगे खुल के तबर्रा तेरे ज़हूर के बाद, लानात बेशुमार, और वो जिस लानात बेशुमार लानात, और वो जिसने फातिमा ज़हरा का घर जलाया था, जलाया जाएगा जिंदा तेरे ज़हूर के बाद. बर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु तो આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ. પરવરદિગાર બેહક કે જનાબ સકીના સલામ અલૈહા, बेहक के मोहम्मद आल मोहम्मद हमारी यह मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहुमीन ने मग़फ़रत फरमाओ, शिया ने लेनी हिफाजत फरमाओ, जन्नतुल बकीनी तामीर માટે असबाब फराहम फरमाओ. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ात अहले बैत नसीब फरमाओ. माबूद बेहक के मोहम्मद आल मोहम्मद हमारा ज़माना ना इमाम ना ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत ना खादिमों में हमारा शुमार फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह.